નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ખૂબ જ નજીકમાં છે. ગણતરીના દિવસો બાકી છે અને તેમાં અરવલ્લીમાં શું માહોલ છે તે સમજવાનો આજે પ્રયાસ કરવો છે. અને અરવલ્લીમાં બી ખાસ કરીને મોડાસા નગરપાલિકા ખૂબ જ મોટી નગરપાલિકા માનવામાં આવે છે અને સાથે સાથે બાયડ નગરપાલિકા પર પણ આપણે ચર્ચા કરીશું. આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે અમારા સહયોગી સમીર બલોચ જોડાઈ ચુક્યા છે અને સાથે જ પત્રકાર અશોકભાઈ પરમાર છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સમીરભાઈ, શરૂઆત હું આપણાથી કરવા માંગીશ. ખાસ કરીને સાબરકાંઠાથી અલગ થઈને અરવલ્લી જિલ્લો બનાવવામાં આવ્યો અને અરવલ્લીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, હવે તેમાં જે નગરપાલિકાઓ છે બાયડ અને મોડાસા નગરપાલિકા, રાજકીય પક્ષોની તૈયારી કેવી જોવા મળી રહી છે ત્યાં? તોરલ, વાત કરવામાં આવે તો બાયડ નગરપાલિકા અને મોડાસા નગરપાલિકા, એમાં મોડાસા નગરપાલિકા એ મોટી નગરપાલિકા છે અને બાયડ નગરપાલિકા એ ડ વર્ગની નગરપાલિકા છે. બાયડ નગરપાલિકાની જો વાત કરીએ તો બાયડ નગરપાલિકામાં કુલ 24 સીટો આવેલી છે, 6 વોર્ડ છે, જેમાંથી હાલ ગત સાલ જે સત્તા હતી તે ભારતીય જનતા પાર્ટી જોડે હતી અને આ વખતે ચૂંટણી થતા પહેલા જ 18 જે બેઠકો છે તે 18 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને બાકીના જે 2 વોર્ડ છે, 1 નંબર અને 2 નંબરનો જે વોર્ડ, આ બંને વોર્ડમાં હાલ 6 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામેલો છે. આમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો બાયડ નગરપાલિકા પર લહેરાઈ ચુક્યો છે. મહત્વની એક વાત એવી છે કે બાયડ નગરપાલિકામાં જે તે વખતે ટિકિટો જાહેર થઈ ત્યારે બાયડ શહેર કોંગ્રેસના જે પ્રમુખ હતા મૌનિક પટેલ, તેમની પત્ની છે, એમને ટિકિટ આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીમાંથી, તે પણ બિનહરીફ થઈ ગયા છે. એટલે કોંગ્રેસમાં અન્ય જે લોકોની ફોર્મ ભર્યા હતા એ છેલ્લા ઉમેદવારી ખેંચવાના દિવસે એ લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા. એટલે બાયડ નગરપાલિકામાં હાલ 18 જે સીટો છે તે બિનહરીફ છે અને 6 સીટો પર ચૂંટણી લડાઈ રહી છે. જી બિલકુલ. અશોકભાઈ, ખાસ કરીને ઘણી બધી બેઠકો તો જે રીતે સમીરભાઈએ જણાવ્યું એ પ્રમાણે બિનહરીફ થઈ ચૂકી છે. કેટલીક બેઠકો એવી છે જ્યાં હજી પણ રસાકસી જોવા મળશે. આપણે મોડાસા અને બાયડ બંનેની જો વાત કરીએ તો એવા કયા ઉમેદવારો આપને લાગી રહ્યા છે કે જે બરાબર ટક્કરના કહી શકાય અથવા મોટા માથા છે જેને જોઈને જનતા વોટ કરશે? અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લો એક ભાજપનો ગઢ છે. એમાં છેલ્લા કેટલા સમયથી ભાજપનું શાસન વર્તાય છે. હવે લોકોને ભાજપ પ્રત્યે થોડીક અત્યારે મોંઘવારીની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા કામ ન થતા હોવાની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા વિકાસ ઓછો છે, વિકાસના કેટલાય કામો છે 5-5 વર્ષથી ટલ્લે ચડ્યા છે, છતાં લોકોને બીજો વિકલ્પ મજબૂત મળતો નથી. એટલે લોકોને ન છૂટકે પણ ભાજપને વોટ આપવો પડે એવી પરિસ્થિતિ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. પણ છતાં પણ મોડાસાની વાત કરીએ તો મોડાસા એક સંવેદનશીલ વિસ્તાર છે. એમાં કેટલાક વોર્ડ એવા છે કે જેમાં ભાજપની સ્પષ્ટ બહુમતી વર્ષોથી આવે છે, ત્યારે કેટલાક વોર્ડ એવા છે કે જેમાં કોંગ્રેસ છે, મીમ છે અને આમ આદમી પાર્ટી છે, એનું પણ વર્ચસ્વ જોવા મળતું હોય છે. ગઈ સાલની 2021ના ઇલેક્શનમાં આમ આદમી મીમની જે પાર્ટી હતી, ઓવેસીની પાર્ટી, એમને પહેલી વાર 9 સીટો મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો અને જેથી કોંગ્રેસની બેઠકો ઘટી રહી છે. પણ મેઇન વાત એવી છે આમાં મેડમ કે ઉમેદવારો કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને જેથી કરીને છેલ્લી ઘડીએ કેટલાક ફોર્મ ખેંચી લેવાના અથવા બીજા દબાણથી વશ થઈ જવાના, એના કારણે બાયડ જેવા નગરપાલિકામાં કેટલીક બેઠકો બિનહરીફ પણ આ વખત થઈ છે. એટલે મેઇન વાત એ છે કે આમાં ઉમેદવાર મજબૂત હોય, લોકોને વિકલ્પ જોઈતો હોય પણ ઉમેદવારો નબળા હોય અથવા બીજો કોઈ વિકલ્પ છે નહીં, એટલા માટે લોકો ક્યાંક ને ક્યાંક ભાજપને વોટ આપતા હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે. સમીર, જે રીતે અશોકભાઈ જણાવી રહ્યા છે એમણે પોતાની વાતમાં કીધું કે રાજકીય પક્ષો વચ્ચે જે જંગ છે અને તેમાં પણ એઆઈએમઆઈએમ ના કારણે ક્યારેક વોટમાં ફેરફાર આવે છે, વોટ કપાય છે અને સૌથી વધારે નુકસાન હંમેશા એ ચર્ચા રહી છે કે કોંગ્રેસના ફાળે નુકસાન આવતું હોય છે કારણ કે મત વહેંચાઈ જાય છે. મોડાસામાં ખાસ કરીને વાત કરીએ તો એ શું અસર કરે એવું લાગી રહ્યું છે આપને? બિલકુલ. તો મોડાસા નગરપાલિકાની જો ભૌગોલિક વાત કરીએ તો મોડાસા નગરપાલિકામાં 3 જે વોર્ડ છે, 3 વોર્ડમાં 7, 8 અને 9, આ 3 વોર્ડમાં મુસ્લિમ વસ્તી ધરાવતા 3 વોર્ડ છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આ 3 વોર્ડમાં પોતાનો ઉમેદવાર ક્યારેય ઉભો રાખતી નથી.
કેટલાક જી. અપક્ષ ઉમેદવારો છે તે અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા હોય છે. ગત ઇલેક્શનની જો વાત કરવામાં આવે તો ગત ઇલેક્શનમાં મોડાસા નગરપાલિકામાં એઆઈએમએમ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. 3 વોર્ડમાં પોતાના ઉમેદવારો મૂક્યા હતા અને 3 વોર્ડમાં 9 જેટલા જે એઆઈએમ ના ઉમેદવારો એ વિજેતા થયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ઓવેસી સફળ રહ્યા હતા. એ જ સિલસિલો આ વખતે પણ યથાવત છે. એઆઈએમએમ ફરીથી 3 વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખ્યા છે. કોંગ્રેસના પણ ઉમેદવાર છે અને ભાજપે 6 વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ 3 વોર્ડને બાદ કરીને ચૂંટણી લડતી હોય છે અને એ જે 6 વોર્ડ છે તે હિન્દુ બહુમૂલ્ય ધરાવતા વિસ્તાર છે અને એ વોર્ડમાં આ વખતે અમુક જે વિસ્તારો છે જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો આ 1 થી 6 વોર્ડમાં એડ થયા છે. ખલીકપુર છે, ગણેશપુર છે, હજીરા વિસ્તાર છે. આ અમુક જે આ વિસ્તારો છે આ નવા સીમાંકનમાં એડ થયા છે, જેના કારણે 1 થી 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને પણ અમુક વોર્ડમાં આ વખતે ક્યાંક ને ક્યાંક કદાચ હારનો સામનો પણ કરવો પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ. અશોકભાઈ, રાજકીય પક્ષોની તૈયારીઓ બેશક, કારણ કે હવે પ્રચાર પૂર જોશમાં હશે, ખૂબ નજીકમાં છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે આજે સોમવાર થઈ ગયો અને રવિવારે તો મતદાન થવાનું છે. પ્રચારને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? રાજકીય પક્ષોની તૈયારી જોવા જઈએ તો રાજકીય પક્ષોની તૈયારીમાં કોંગ્રેસ અત્યારે નંબર પુરવાર થઈ રહ્યું છે. કારણ કે એની પાસે ઇલેક્શન માટે નેતાઓ છે પણ કાર્યકરો નથી. જ્યારે ભાજપ પાસે છે, ભાજપ પાસે કોર્પોરેટ કંપની જે રીતે પ્રચાર કામ કરતા હોય એ રીતે ભાજપ પોતાનું ચૂંટણી મેનેજમેન્ટ ગોઠવતી હોય છે. એમની પાસે પાવર પણ છે, પૈસા પણ છે અને લોકોને કન્વિન્સ કરવાની શક્તિ પણ છે. કેટલાક વિકાસ કામો ભલે ટલ્લે ચડ્યા છે પણ એ વિકાસ કામોના નામે પણ અત્યારે ભાજપ વોટ મેળવી રહ્યું છે. જી સમીર, ખાસ કરીને આપણે જયારે મોડાસાની વાત કરીએ તો આ એક અરવલ્લી એક એવો જિલ્લો છે કે ત્યાર પછી સીધું રાજસ્થાનની શરૂઆત થાય છે, એટલે સરહદી જિલ્લો આપણે કહી શકીએ. ને તેમાં પણ મોડાસા પછીની જે વાત છે તો સ્વાભાવિક રોડ કનેક્ટિવિટીની વાત હોય કે ત્યાંથી પસાર થતા લોકોની સંખ્યા પણ ખૂબ વધારે છે. તો શું સ્થાનિક પ્રશ્નો જે નાના મોટા કહી શકાય, રોડ રસ્તાના હોય કે પછી ટ્રાફિકની સમસ્યાના હોય, તેનું નિરાકરણ આવી શક્યું છે ખરું? સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો મોડાસા નગરપાલિકાનો સૌથી મોટો જે મુદ્દો છે એ ટ્રાફિક સમસ્યાનો છે. કારણ કે કેટલાય વર્ષોથી મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો અવારનવાર નગરપાલિકામાં રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી છે. રેન્જ આઈજી નો રેન્જ દરબાર હોય એમાં પણ લોકો દ્વારા પ્રશ્નો નગરપાલિકાના ઉઠાવવામાં આવ્યા છે કે ટ્રાફિકની સમસ્યા છે. મોડાસા 4 રસ્તા ગણો, મોડાસા પેલેટ ચોકડી ગણો કે સહયોગ ચોકડી ગણો, આ તમામ જે જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ પર સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય કે સાંજનો ટાઈમ હોય, આ બંને સમયે જે છે ટ્રાફિક ફૂલ હોય છે. બીજી બાજુ છેલ્લા 4 મહિનાથી મોડાસા નગરપાલિકામાં ભૂગર્ભ ગટર નગરપાલિકાની કામગીરી જે ચાલી રહી છે તેના કારણે ઠેર ઠેર ખોદકામ કરી દેવામાં આવ્યા છે અને ખોદકામના કારણે લોકો અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એ કામ પૂરું થયા પછી જે રોડ બનાવવાના હોય, રોડ પર રિસર્ફેસિંગ કરવાનું હોય એ પણ નથી થયું અને જે આજુબાજુ દુકાનદારો છે એ દુકાનદારો ધૂળ ઉડવાના કારણે અતિશય મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યા છે. મોડાસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સિગ્નલ લગાવવામાં આવ્યા 30 લાખના ખર્ચે. એ સિગ્નલ પર હાલ શોભાના ગાંઠિયા સમાન છે. મોટાભાઈ નગરપાલિકાએ ઉદઘાટન તો કરી દીધું કે ભાઈ સિગ્નલ લગાવી દઈએ ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય, પણ આજ સુધી એ સમસ્યા હલ થઈ નથી. અશોકભાઈ, તમારી દ્રષ્ટિએ કયા એવા મુદ્દા છે, કયા જે પ્રશ્નો છે જે આ વખતે રાજકીય પક્ષો માટે પડકાર સાબિત થશે? પ્રશ્નોમાં તો મેડમ કેવું છે, આ સ્થાનિક લેવલની ચૂંટણી છે એટલે મોટાભાગે સ્થાનિક સ્તરના જે પ્રશ્નો હોય છે, જેમ સમીરભાઈ જણાવ્યું કે કેટલાય પ્રશ્નો વિકાસના કામો હાથ ધરાયા છે છેલ્લા 2 વર્ષથી, પણ એ હજુ ઘણા બધા કામો પડતર છે. કામોમાં વીજ વાળવામાં આવે છે એ પણ એક સ્વાભાવિક છે, લોકોની ફરિયાદો પણ હોય છે. પણ કેટલાક વિશે મોડાસા નગરપાલિકાની વાત કરીએ તો પ્રશ્નો વિકાસના પ્રશ્નોની સાથે સાથે લોકોમાં એક અંડર કરંટ હોય છે ભાજપને વોટ આપવાનો. ગમે તેટલા પણ વિરોધ હોય છતાં પણ અમુક વખત મતદારો એવા 10% મતદારો એવા આવે છે કે જે છેલ્લી ઘડીએ નિર્ણાયક સાબિત થતા હોય અને એની ધારી અસર પરિણામો ઉપર પણ થતી હોય છે. એટલે ખાસ તો બીજા જિલ્લાના વિકાસના પ્રશ્નો ગણવા જઈએ તો ઘણા પણ પ્રશ્નો એવા છે કે જે ભાજપને અસર કરતા હોય. ધારો કે શામળાજીમાં ટીપી સ્કીમનો પ્રશ્ન છેલ્લા 25 વર્ષથી પડતર છે. પછી દેવની મોરી
બૌદ્ધ સ્મારક છે એના વિકાસનો પ્રશ્ન પણ પડતર છે. સિવિલ હોસ્પિટલનું કામ પણ છેલ્લા કેટલા વર્ષોથી હજુ ચાલુ થયું છે પણ હજુ પૂરું થયું નથી. લોકો એ સેવાની રાહ જોઈ રહ્યા છે. પણ છતાં પણ મોટાભાગે લોકોનો વિરોધ હોવા છતાં છેલ્લી કેટલીક ઇલેક્શનોમાં ભાજપ તરફી પરિણામો જોવા મળતા હોય છે. સમીર, ખાસ કરીને ગયા વખતની ચૂંટણીને આપણે યાદ કરીએ તો 8 જેટલા ઉમેદવારો AIMIM ના હતા જેણે ખાતું ખોલાવ્યું હતું, ને સ્વાભાવિક તેના કારણે કોંગ્રેસને પણ નુકસાન થયું હતું. આ વખતે કયા કયા એવા વિસ્તારો છે, ખાસ કરીને આપણે મોડાસા નગરપાલિકાની વાત કરીએ કે જ્યાં ઘણા બધા ફેક્ટર્સ અસરકારક પુરવાર થશે? એ કયા ફેક્ટર હોઈ શકે અને ક્યાં ક્યાં ટક્કર હોઈ શકે? જો સૌથી પહેલા તો વાત કરીએ તો 7, 8 અને 9 આ 3 નંબરના જે વોર્ડ છે, ત્રણેય વોર્ડ, એ ત્રણેય વોર્ડમાં AIM અને કોંગ્રેસ આ બંને વચ્ચે સીધી ટક્કર છે. ત્યાં ભાજપે પોતાના ઉમેદવાર રાખ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ત્રણેય વોર્ડમાં પાછલા વર્ષોની જો વાત કરીએ તો AIM ના જે ઉમેદવાર છે, 1-2 ઉમેદવારોને બાદ કરતા બાકીના ઉમેદવારો પ્રત્યે હાલ લોકોમાં રોષ છે, કારણ કે બાકીના ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી દેખાયા નથી. 1-2 ઉમેદવારો જે છે AIM જે સક્રિય હતા તેમના ઉપર ચૂંટણી લડાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ જે મતદારો છે તે મતદારો પરથી ઓછું કરતી રહી છે, કારણ કે મતદારોના જે પ્રશ્નો છે તે વ્યવસ્થિત રીતે કોંગ્રેસ ઉઠાવી શકતી નથી. વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસના, તેમના દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય જે લોકો છે તેમના દ્વારા પોતાના વોર્ડમાં જઈને કોઈ કામગીરી થતી નથી, લોકોથી અસંતોષ છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને આ રોષનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ 1 થી 6 નંબરના વોર્ડની. આ ત્રણેય વોર્ડ, આ જે 6 નંબરના વોર્ડ છે એમાં આ વખતે ગ્રામ્ય જે વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તાર એડ થયા છે, અને આ ગ્રામ્ય વિસ્તારમાં 1 નંબર અને 3 નંબરનો જે વોર્ડ છે, આ 2 વોર્ડમાં હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. કારણ કે જે રીતે ગ્રામ્ય વિસ્તારના મતદારો જોડાયા છે, ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના જે મતદારો છે તેનું વલણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી રહેતું હોય છે, અને જે ગ્રામ્ય વિસ્તારો જોડાયા છે જેના કારણે ભાજપ જે આસાનીથી 6 વોર્ડમાં 24 ઉમેદવારો ઉભે રાખી અને પોતાની જે ઉમેદવારો છે તે જીતી જતા, તે આ વખતે ખાતું પડે તેવી પરિસ્થિતિ છે. અશુભાઈ, આ વખતે ચૂંટણીની જાહેરાત થઈ અને જે રીતે તારીખો જાહેર કરવામાં આવી તો એક સૂર એવો પણ ઉઠ્યો હતો કે ખૂબ ઝડપથી આ વખતે ચૂંટણી યોજાઈ જવાની છે. ખેર, બધાને ખબર હતી કે હવે નજીકમાં છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. રાજકીય પક્ષો કેટલાક એવા પણ હતા, ક્યાંક ક્યાંક આપણે એવું પણ જોયું કે ઉમેદવારો ન મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ તો પહેલેથી તૈયારી કરીને રાખી હતી. અન્ય પક્ષોનો ત્યાં શું આખું વાતાવરણ ને માહોલ હતો? રાજકીય પક્ષોમાં મેં આગળ વાત કરી એમ કે ભાજપ હંમેશા એની ચૂંટણી પદ્ધતિ આખી અલગ છે, અને એ કોર્પોરેટ જે કંપનીમાં જે રીતે મેનેજમેન્ટ ગોઠવવામાં આવતું હોય છે એની ચૂંટણી મેનેજમેન્ટ એ ટાઈપનું હોય છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે ઉમેદવારોની અછત, એ લોકો ભલે ચૂંટણી લડવા માંગતા હોય પણ ઘણી જગ્યા પર એમને વધારે ઉમેદવારો મળતા નથી, અને બેઠક બિનહરીફ ના થયા એટલા માટે એ એમની ઈચ્છા ન હોવા છતાં પણ કેટલાક ઉમેદવારો એમની ટિકિટ આપવાનો વારો આવતો હોય છે, અને એમાં કેટલાક ઉમેદવારો ફરી જતા હોય અથવા ભાજપના કે બીજા કોઈ રાજકીય દબાણના વશ થતા હોય એવું પણ બની શકે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની પણ જેટલી એ લોકો અગાઉથી બૂમો પાડી હતી એટલા પણ દેખાવા આ વખતે એ લોકો કરી શકે એમ નથી, કારણ કે આ વખતની ચૂંટણીમાં 13 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના મોડાસા નગરપાલિકામાં 8 ઉમેદવારો છે. ભાજપ પોતાના 1 થી 6 વોર્ડમાં 24 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે જે એક પક્ષ છે કે જેને 36 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તો પરિસ્થિતિ થાય છે કે ઇલેક્શન પછી ગત વખતની વાત કરું તો 2021ના ઇલેક્શનમાં ભાજપે 30% વોટ મેળવ્યા હતા કુલ વોટમાં. કારણ કે આ નગરપાલિકાના ઇલેક્શનમાં એક મતદારે 4 મત આપવાના હોય છે, એટલે કુલ મતદારોના જેટલા ટકા મતદાન થાય એમાંથી ગુણ્યા 4 કરીને જે મતદારો જાય એમાંથી એ લોકો મત મેળવવાના હોય છે. એમાં ગત વર્ષની ચૂંટણીમાં ભાજપે 30% મત મેળવ્યા હોવા છતાં પણ એને 19 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 36% મત મેળવ્યા હતા છતાં પણ એના પાડે 9 બેઠકો આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક અંડર કરંટ જે હોય છે 1 થી 6 વોર્ડમાં, મોડાસાની વાત કરીએ તો 1 થી 6 વોર્ડમાં ભાજપનું વર્ચસ્વ વધારે જોવા મળતું હોય છે. કોંગ્રેસના ઉમેદવારો હોય છે પણ એ લોકો પ્રચાર પણ હજી પૂરો કરી શક્યા નથી. ભાજપના ઉમેદવારો એ ડોર ટુ ડોર એક રાઉન્ડ પૂરો કરી દીધો છે,
હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારો મતદારો જોવા પણ મળ્યા નથી. જી આ સ્થિતિમાં મતદારો એ વર્ષ ચોક્કસ વસ્તુ છે, આ વખતની ઇલેક્શનમાં નવા ગામડાઓ 3 ગ્રામ પંચાયતના 6 ગામો જોડાયા છે. એટલે એનાથી આ વખતના પરિણામો ક્યાંક ને ક્યાંક ચઢ ઉતાર જોવા મળે તો લેવાય નહીં. સમીર, ખાસ કરીને ઘણી બધી જગ્યાઓએ જ્યાં આપણે પહોંચવાનો પ્રયાસ કર્યો એ ચૂંટણી યાત્રાના માધ્યમથી હોય કે આપણે આ જનતાનો મિજાજ જાણવા માટે આપણે તમામ જિલ્લાના અને નગરપાલિકા મહાનગરપાલિકાના પત્રકારો સાથે જોડાઈ રહ્યા છીએ. એક વાત જે સામે આવી, ક્યાંક ક્યાંક એવું છે કે ઉમેદવારોને જનતા ઓળખતી જ નથી, એ માત્ર સિમ્બોલ જોઈને મત આપે છે. મારો પહેલો સવાલ એ છે કે જનતા મોડાસામાં ખાસ કરીને અરવલ્લીમાં કેટલી જાગૃત છે? બીજો એક પ્રશ્ન મારે સાથે સાથે એ ઉમેરવો છે કે ઘણી બધી જગ્યાએ એવું છે કે જનપ્રતિનિધિ ચૂંટાઈ જાય પછી ક્યાંય દેખાતા નથી, ત્યાં શું પરિસ્થિતિ છે? આ વખત આપણે પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરી. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારોની જાહેરાત કરી છે તે ઉમેદવારો ગત વર્ષ કરતા જે ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરીમાં ઉમેદવારો મૂક્યા છે. ગત જે ક્રમમાં જે ઉમેદવારો વિજેતા બન્યા હતા, 5 વર્ષ નગરપાલિકામાં શાસન કર્યું, તે તમામ નગરપાલિકા ઉમેદવારોને આ વખતે બદલી નાખી અને તમામ નવા ઉમેદવારો મૂક્યા છે. નવા ઉમેદવારો જે મૂક્યા છે એમાંથી કેટલાક ચહેરાઓ જે છે જાણીતા ચહેરાઓ છે અને કેટલાક ચહેરાઓ છે તે લોકો માટે નવા ચહેરા છે કે ક્યારે લોકોએ તેમને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં ના જોયા હોય અને કોઈ જગ્યાએ ના જોયા હોય તેવા ઉમેદવારો છે. એટલે એવા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તકલીફ પડી શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ સેમ પરિસ્થિતિ છે. કોંગ્રેસને ઉમેદવારો શોધવા માટે ખૂબ મથામણ કરવી પડી છે. ભારતીય જનતા પાર્ટીના કિસ્સામાં ક્યારે આવું થતું નથી. ભારતીય જનતા પાર્ટી જયારે સેન્સ પ્રક્રિયા હોય ત્યારે ઉમેદવારી કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટતો હોય છે. ત્યારે જે પક્ષે કોંગ્રેસે ઉમેદવારોને શોધી અને રિક્વેસ્ટ કરીને ઉભા રાખવા પડે છે. હવે આ જ પરિસ્થિતિમાં જો ઉમેદવારો ચૂંટણી લડતા હોય જ્યારે, તો જે ઉમેદવારો શોધવા પડતા હોય ત્યારે જે લોકોની વચ્ચે ચૂંટાઈને જતા હોય એ વખતે લોકો એમને શું અપેક્ષા રાખી શકે આપણે જાણીએ છીએ. કારણ કે ક્યારે લોકો જોયા ના હોય ને બોલે છું કે કદાચ જો કિસ્મતથી જીતીને આવી ગયા તો તેમની પાસે રજૂઆત કઈ રીતે કરવા જવું, ક્યાં સમય કોન્ટેક્ટ કરવો, આ તમામ પ્રશ્નો અહીંયા નડતા હોય છે. જયારે EIM દ્વારા જે ઉમેદવારો મૂકવામાં આવ્યા છે, EIM માં બી આ વખત 2 જે ઉમેદવારો છે, ગત 8 ઉમેદવારો વિજેતા 9 થયા હતા તેમાંથી 2 જ ઉમેદવારો રિપીટ થયા છે. બાકીના 7 જે ચહેરા છે તે નવા આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક EIM ને પણ અસંતોષનો સામનો કરવો પડ્યો છે. કારણ કે જે 9 ઉમેદવારો જીત્યા હતા તેમાંથી 7 જેટલા જે ઉમેદવારો છે તેમની કોઈ જ કામગીરી નથી અને જે 2 જે લોકો છે ઉમેદવારો એમના દ્વારા સારી કામગીરી પણ કરવામાં આવી હતી. લોકોએ તેમની કામગીરી વખાણી પણ હતી. અશોકભાઈ, હવે છેલ્લો સવાલ મારે તમારી પાસેથી એ પૂછવો છે અને એ સમજવું છે, ખાસ કરીને અત્યારે જો આપણે અરવલ્લીની વાત કરીએ તો આ બંને નગરપાલિકામાં કેટલી રસાકસી આ વખતે જોવા મળશે ચૂંટણીમાં? આ વખતની ચૂંટણીમાં મોટાભાગે જે નવા વિસ્તાર નગરપાલિકામાં એડ કરાયા છે એ નવા વિસ્તારના જે મતદારો છે એમની લોકોની પણ અલગ સમસ્યાઓ છે. કારણ કે એ લોકોને કેટલાક વિસ્તારમાં પાણીનો પણ અભાવ છે. આજે પણ મતદારો જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા જાય ત્યારે મતદારો એમની પાયાની સુવિધાની માંગ કરી રહ્યા છે. પાણીની તકલીફ છે, ક્યાંક રોડ રસ્તાની પણ તકલીફ છે અને ક્યાંક સફાઈની કામગીરીની પણ આ લોકો માંગણી કરતા હોય છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં અનામત બેઠકોમાં પણ ફેરફારો થયા છે. મોટાભાગે જે વોર્ડ નંબર 5 આ વખતે અનુસૂચિત જાતિની બેઠક આવી છે. વોર્ડ નંબર 4 પણ અનુસૂચિત જાતિ અને આદિજાતિની બેઠક છે. એટલે કેટલાક ચૂંટણી કરતા વખતે બેઠકોમાં ફેરફારના કારણે પણ મતદાનમાં વધઘટ થઈ શકે એમ છે. આ વખતે જોવા જઈએ તો મોટા ભાગે હાલની પરિસ્થિતિ સમીર, કેટલી રસાકસી અને કેટલી રસપ્રદ રહેશે આ ચૂંટણી? રસાકસીમાં જોવા જઈએ તો રસાકસીની વાત કરીએ તો બાયડ નગરપાલિકા તો પહેલા ભાજપે પોતાના કબજે કરી દીધી છે. કારણ કે 18 જે ઉમેદવારો છે તેમના બિનહરીફ થઈ ગયા છે. હવે મોડાસા નગરપાલિકામાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે. આ વખતે એકાદ વોર્ડને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીની હાલ તમામ વોર્ડ ઉપર પકડ મજબૂત દેખાઈ રહ્યા છે. કારણ કે જે રીતે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર છે,
જે રીતે ઉમેદવારો લોક સંપર્ક કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને વિકાસના કામો કરે છે. બીજી બાજુ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમને પોતાના નામે વોટ માંગવાના નથી હોતા. નરેન્દ્ર મોદીના નામે વોટ માંગવાના હોય છે, ભારતીય જનતા પાર્ટીના નામે વોટ માંગવાના હોય છે. અને જે લોકોનું જે ચલણ છે તે મોદી સાહેબને જોઈ અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હાલ જે મોડાસા નગરપાલિકામાં પણ ભાજપનું પડડું છે તે ભારે દેખાઈ રહ્યું છે. ઠીક છે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો જનતાનો મિજાજ અને રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને આપણે વાત કરી રહ્યા હતા. અરવલ્લીમાં ખાસ કરીને મોડાસા નગરપાલિકામાં કેવો માહોલ છે તે જાણવાનો આપણે પ્રયાસ કર્યો અને કેટલીક મહત્વપૂર્ણ નગરપાલિકાઓની ચર્ચા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.